हमारी चैनल ने लाइक करो, शेर करो, सब्सक्राइब करो दोस्तों। આજે 0 ડિગ્રી દીપાવંદરા અહીંયા આપણા લડીલા કહીએ, પ્રેમી કહીએ અને આપણને સારો એવો રસ્તો બતાવનાર એવા સારો માર્ગ બતાવનાર એવા અને કદાચ કહીએ તો આ જીવનનું કલ્યાણ કરવા વાળા પણ આપણા પૂજ્ય બાપુ હિરુરામ બાપુના કદાચ આંગણે આજનો અવસર ખૂબ સમયમાં થઈ રહ્યો હોય, આપણે બધા સમી સાંજના કદાચ ગુણલા ગાતા હોઈએ, આજનો રોડો પવિત્ર અને પાવન 10 સાલ કદાચ આવું નવું કાર્ય કરી રહ્યા છે અહીંયાના સર્વ ભાઈ ભક્તજનો. અગાઉ આપણા મહાપુરુષો આપણને બધાના નામ લીધા હશે, પણ બધા મળી કદાચ આજનો અનેરો આનંદ અમારા શંકર બાપજી વિનુભાઈ બધા મળી કદાચ આજનો અનેરો આનંદ આપણને લૂંટાવી રહ્યા છે. બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ હું તો આશીર્વાદ હું આલો, પણ ભગવાન અલગ ગણે તેઓનું કલ્યાણ કરે, સાથે સાથે કદાચ ભક્તિ કરવાની પણ શક્તિ આપી જ છે. પણ થઈ છતાંય કેવું પડે આવે એટલે અમારે કેવું પડે ગુરુ ભક્ત તરીકે કદાચ કલ્યાણ તો એ કરે જ છે ભાઈ, આપણે કઈ કરવાના નથી. પણ તોય છતાંય અમારે બોલવામાં આવે ગણતભાઈ રામદેવજી ભગવાન આપણો ગુરુ મહારાજ સર્વનું કલ્યાણ કરવા વાળો હોય. ખાલી અમે તો નિમિત્ત બનીને કદાચ બાપુની કૃપા અને એમની દયાથી કદાચ આજનો અનેરો આનંદ પાટોત્સવ થતો જ હોય છે. કદાચ બાપુ હતા તો બાપુના હસ્તે થતો હતો, અને આજે કદાચ નથી છતાંય છે એવું માની કદાચ આજે મારા વરદ હસ્તે કદાચ પાટનું મોડાન થતું હોય તે પણ હું અવભાગી છું ભાઈ. કારણ હું અહીંયા જ મોટો થયો છું એમ કહીએ તો ચાલે. જૂની વાતો તો નહીં કરતો, પણ તમે બધા જાણો છો એટલે બહુ ટેન્શન જેવું નથી. પણ મને થોડીક એમ શરમ આવે, કારણ આમાં મોટા મોટા વડીલો બેઠા હોય, નાના વડે કઈ વાત કરે એમ મને થોડું થાય એમ, બીજું કઈ નહીં. કારણ અમારા બાપુજી મને ખંડોલો બિહાડી ફરવા વાળા મારી જોડે બેઠા છે આજે લખીરામ બાપજી. નાનપણમાં કદાચ મને ખંડોલો બિહાડી ઊંચી કૃપા પણ કર્યા છે. આજે એવા બાપુ જોડે કદાચ બિહાડી બેઠા બેઠા આવું કેટલું મસ્ત આ તમે બધા સાંભળી રહ્યા છો. મેં તમારી સમક્ષ બે વાતો કરી રહ્યો છું. આ દયા કોની કહેવાય? અલખની દયા આપણા ગુરુ મહારાજની દયા કહેવાય. અને પૂર્વનું પ્રારબ્ધ એમ કહેતા હતા બાપજી મને, એટલે પ્રારબ્ધમાં કંઈક હશે, મારા ભાગ્યમાં હશે તો આજે તમારી સમક્ષ બે વાતો કરી રહ્યો છું ભાઈ. બાકી મારી કોઈ તાકાત ખરી કોઈ તાકાત નહીં, પણ તોય છતાં અલગ ધની છતાં સાથે મારા બાપુજીની કૃપા તો ખરી જ. હા, અને બાપ સાથે સાથે મારા નટુરામ બાપુની પણ કૃપા છે, એમનો પણ હાથ છે, અને મારા બાપુજીનો પણ હાથ તો ખરો, પણ જતા જતા મીકતા જાય એટલે ધન્યવાદ છે. છેલ્લે એન્ડમાં પણ હાથે જાળીને પણ હાથ માથા પર મુકાયેલો એટલે ધન્યવાદ કહેવાય. અને એમની જ અસીમ કૃપાથી એમની દયાથી આજે તમારી સમક્ષ બોલી રહ્યો છું, તો ધન્યવાદ છે મહાપુરુષને પણ. કારણ આગળ મહાપુરુષો આપણને ખૂબ સરસ એવા સત્સંગ સાથે વાણી દ્વારા પણ આપણને ખૂબ તરબોળ કર્યા હોય. અમારા શંકર બાપજી ખૂબ આનંદ કરાવડાવ્યા, સાથે વિનુરામ બાપજી હાલોલ સિટીમાં રહેવા વાળા એવા અમારા દાઢીવાળા વિનુ બાપજી પણ આપણને આનંદ કરાવડાવ્યો. કારણ અમે બે જણા ગમત્યા છે એટલે એવા એમની દાઢી ચાલુ કે પછી જે ચાલુ તે એવા કશું બોલે નહીં. કારણ છોડો તો મસ્તી કરે જ ને હાવ, એટલે કશું બોલે નહીં યાર. ને તો હાલમાં મળી જાય તો ફટકારીએ પાસે, એટલે અમે બે જણા હાલમાં રહીએ એટલે સારું છે એમ. આનંદ મંગળ કરીને આપણે બસ ગોપાર કરવાનો છે. બસ આનંદથી રહો, આનંદથી મોજ કરીને જીવો. રિસારીસ કરીને જો ભજન કરશું તો ભજન આપણાથી થાય નહીં ભાઈ. આરતી કરીએ હા, તમે બહુ ટેન્શન નહીં લેતા. હવે મેં આરતીનો અમે સમય લઈ લેશું, હતો ને તમે પાછા ચિંતા નહીં કરતા. હવે ચાલુ કરી દીધું છે, એમને ચિંતા કરતા ભાઈ.
સમય મેં આરતી કરી દઈશ, તમારે ટેન્શન નહીં લેવાનું. મારા કારણે આરતીનો સમય આવે એટલે મારે આરતી જ કરવાનું હોય, બીજું કાંઈ કરવાનું નહીં હોય. પણ એકાદ વાણી કરીશું. તમારા મહેશભાઈ બેન માસ્તર સાથે જિજ્ઞેશભાઈ પણ પધાર્યા હોય, ધન્યવાદ છે એમને પણ, કારણ અવારનવાર મુલાકાત થતી હોય છે એટલે સારું છે. આજે લગભગ પહેલી વાર જ આવ્યા છે મહેશભાઈ. જિજ્ઞેશભાઈ પણ પહેલી વાર આવ્યા છે, જેતપુરથી આવ્યા છે પાછા જિજ્ઞેશભાઈ, એટલે મુવાડેથી આવ્યા છે. એટલે ખૂબ આનંદની વાત કહેવાય, કારણ બાપુના આજ્ઞાએ બાપુના મંદિરે બેઠા બેઠા ભજન કરવાનો આજે તક મળ્યો હોય. એમની કરુણા છે ભાઈ બધા સંતોના પર, એવા લાડીલા કહેવાય આપણા બાપુ. અને એમના આજ્ઞા કદાચ આવો અવસર શુભાયમાન થયો, ધન્યવાદ કહેવાય. કારણ સંતો મહાપુરુષોનું કેવું છે કે આ ભાગ્ય તો કદાચ ખૂબ મહાપુરુષોને જ મળતો હોય છે. ઘણા આવ્યા છે, ઘણા ગયા પણ છે, કારણ સમય સમયનું કામ કરે છે ભાઈ. સમય કોઈનો રોકાયો નહીં ને રોકાવા પણ નથી. કદાચ આજનો સમય આપણો અનેરો કહેવાય. સમયની વાત કરીએ તો આપણો સમય કદાચ ચાલ્યો જ છે ભાઈ. મારો હવા સમય કેટલો થયો એ તમને ખબર નહીં ભાઈ, ઉંમર કેટલી થઈ એમ આ શરીરની. આ સમય છે આપણો, બીજો કોઈ નહીં. અને આ મને કદાચ આટલી ઉંમરે કદાચ પદ મળી ગયું પણ ધન્યવાદ છે. મારા બાપુજીને પણ નાનપણથી પદ મળી ગયું હતું લગભગ, અને મને પણ એ લગભગ એ સમયમાં લગભગ મળી ગયો એટલે સારું કહેવાય. આ ભજન કરવાનો તક મળી, એમ સમય મળી જાય એટલે એ સમયને સાંધી લેવાનું, બહુ વિચારવાનું નહીં. કાલ કરીશું, આજ કરીશું, એની વાર જ નહીં લગાડવાની, તરત એનું કામ કરી જ દેવાનું. ઘણા એક તો કાલે કરશું એમ, પછી એ તેનું તે જ એ રહી જાય પછી એટલે પછી ને પછી થવાનો નથી. તો શેખરું પછી નહીં થાય ભાઈ. કરવાનું હોય તો તાત્કાલિક કરતો, વાર જ નહીં. ભગત બનવું હોય તો વાર જ નહીં લગાડવાનું, તરત બાપુ બેઠા જ છે, વાંધો નહીં. જે ગમે તે લાઈન છે, જેવા ગમે એવા જતા જ રહેવાનું ચરણોમાં, વાર નહીં લગાડવાની એમ. અને તમે બધા લગભગ ચરણોમાં ગયેલા છો એટલે બહુ ટેન્શન જેવું નથી ભાઈ. અને ના ગયા હોય તો બસ જતા જ રહેવાનું, વાર નહીં લગાડવાની એમ. સમય લગભગ આપણને મળ્યો છે, એ સમયને પાછા ખોજો નહીં ભાઈ. બાકી જો આ તક મળી હોય ને પાછી જો તક મળશે એવું વિચારતા હશો તો પછી ભૂલજો, તમે ભૂલા પડશો. પાછું કદાચ મળી જાય એવું તમે વિચારતા હશો તો એ તમે ભૂલના પાત્ર બનશો. આ મળી છે તો આમાં આપણે મોજ કરો, આનંદ કરી લો. બીજું પાછું મળે કેમ? બીજો આનંદ નહીં, પાછો આ ભજનનો આનંદ કરી લેજો. બીજો તો ઘણા આનંદ છે. આનંદો એક પ્રકારના ને અનેક પ્રકારના આનંદો હોય છે. એ આનંદો આપણને નહીં કામ લાગે, પણ આજનો અનેરો આનંદ એ અખૂટ રહેવાનો, કોઈ દિવસ ખૂટે એવો નથી ભાઈ. એટલે આજનો આનંદ અનેરો કહેવાય. અને આવો જ આનંદ લૂટતા રહીએ રોજે રોજ. અમે તો રોજ જ આવા આનંદ લૂટીએ છીએ. એટલે કદાચ ભગવાન તો પાછો ગયો આપશે તો ખરો દાવો અવતાર ભજન કરવા સારું. કારણ તમારા જેવા સંતોનો પ્રેમ ભાવ છે એટલે અમને રોજ જ અલખના દર્શન થાય, રોજ જ તમારા જેવા મહાપુરુષોના દર્શન થાય, આવા સંતોના પણ ગુરુ સંતોના પણ દર્શન થાય. એટલે આવા સંતોના દર્શન થાય એટલે કંઈક ને કંઈક એનું વિચારવું પડે. ભગવાનનો થોડુંક દયા આવશે કે નહીં આવે અમારા પર? આટલું બધું ભજન કરી હમણાં નસીબ બાપજી જતા રહ્યા, હવે એમના આંખમાં કંઈક થયું છે, ઘણું જ કરાતો હતો આવીને આટલું મેં એનું ભજન કર્યું તો રમાજ ભરી જોતો જ નહીં એમ કે. અને જોશે પણ થોડું ધીરજ રાખ. ધીરજ ના ફળ મીઠા હોય છે ભાઈ. ધીરજ રાખો, બધું કામ આપણું થશે, પણ ધીરજ રાખો તમે બસ. આપણે ધીરજ રાખતા રહીએ ત્યારે તમે જુઓ સમય કેવો ઉતાવળ્યો, બધું ઉતાવળ્યું. હવે પેલા આપણે બાપજી એમ બોલતા જ ખેંચી લીધું આ ઉતાવળ. સમય આ ટૂંકો પડે એમ. પેલા સમય જતો નતો, ખબર હશે તમને, પેલાના મડાવાળ ખબર હશે, ડાયર ખબર હશે, કોઈ દાડે સમય નતો જતો. કારણ તે વખતે ખાવા જ નહીં મળતું એટલે સમય ચોથી જાય. અત્યારે તો હાવ ફૂલ ફેસિલિટી, જ્યારે જો તારે ખાવાનું એટલે પછી ટાઈમ જાય જ ને. ઘણા નહીં કેતા આજે આ સમયમાં ટાઈમ તરત જ જતો રહ્યો, જતો જ રહે ને. પણ એ તો જેટલા વાગે ઉગવાનો એટલા વાગે જ ઉગાઈ ગયો સૂર્ય ભગવાન. એ ટાઈમ જેટલા વાગે ઉગતેલો ને એટલા વાગે અત્યારે ઉગે છે, એમાં કોઈ ફરક નથી. એ એનું વચન નિભાવી રહ્યો છે, પણ આપણે આપણું કોઈ ક્યારે નહીં વચન નિભાવશું. એ વચનની વાતો નહીં કરતો, કાંઈ શું પણ આવી ગયું એટલે કહી દઉં.
કારણ આપણાથી રહેવાતું જ નહીં વચનમાં, એટલે પછી વચનની વાતો નહીં કરવાની. મેં ઘણી વાર કહું છું. અહીં આપણે કદાચ પ્રમુખ સ્થાન કદાચ માઇક્રોફોનમાં કીધું કે તમારે 10 મિનિટ બોલવાનું, વધારે નહીં. એટલું કીધું એટલે આપણે 15 મિનિટ 20 મિનિટ થઈ જાય તો એ વચન કહેવાય આપણું નીકળવાય. એટલે એવું નહીં રહેવાય. બીજું વચન તો આપણે પાડીએ જ છે, અને એમ નહીં રહેવાય. એટલે આપણે વચનની વાતો બહુ ડાયપર નહીં કરવાની. હા, કદાચ કોઈ 5 મિનિટ વધી જાય એનું ટેન્શન નહીં, કદાચ એ આપણે માફ કરી લઈએ. પણ હવે તો અડધો કલાક ખેંચી નાખો, 10 મિનિટ કીધી હોય તો અડધો કલાક ખેંચી જ નાખાવ્યા. આ પછી વચનની વાતો કરવા જાય તો આ સાચું કહેવાય ખોટું કહેવાય. મારા બાપુજી ઘણી વાર ગાતા હતા ભજનમાં. આ ઘરની કરે પણ ના રેતા અરે તોરે નાના નર કેસા સદુરે વિરા મને ભજન મળેલો આપે ગુમાયો. કરણી કરે પણ રેડી ના લેતા. રેડી ના આપણે કરણી કરીએ જેવું બોલીએ ને એવા રહેવું પડે. ભાઈ એવું પડે કે નહીં? જેવું આપણે બોલીએ એવા રહેવું જ પડે. તો જ આ કરણી કરવાની, તો જ બોલવાનું. બાકી બોલવાનું હોય નહીં, વિચારવાનું ઘણું. આ બાપજી આગળ નથી કીધું શબ્દ વિચારીને કાઢવો. વચન આલી દીધું બાપુનું, એવું બાપુનું વચન આલી દીધું. આ ઘણા સેવક સમાજ આપણે આવ્યા છે બાપુના, એટલે આપણા કંચન બાપુના અવશ્ય જ. પણ વચન આલી દીધું એટલે પૂરું થઈ ગયું. પછી ત્યાં પહોંચવાનું જ ગમે આમ હોય. પછી ભલે ને નોટોનો કેમ નહીં વરસાદ વરસતો હોય, પણ તે પહોંચવાનું એટલે પહોંચવાનું. આનું નામ વચન કહેવાય. પછી લાખો રૂપિયા કદાચ રસ્તામાં મળી જાય તો નહીં જાય બાપુ તો બાપુ આટલો ડોનેશન મળી દેશે એટલે બાપુ મળી જશે, એવું નહીં ભાઈ. બાપુ મળી જાય એ તો માનવાના જ છે. થોડે આજ ચાલે છે લગભગ. ચાદર જોઈએ તો આવી જ જવાનું. આપણે તે મંદિરે નોટો લઈને ગંડમાં આ વધારે હવે ચાલે છે, બીજું કઈ નહીં ચાલતું વધારે. કારણ આ ફેક્ટરી જ બની જાય એટલે અમારી આ લાઈનો પડવાની. મારે તો ઘણા પાછળ પડે એ સમય આવશે એટલે થઈ જવાનું. એનો ખર્ચો નહીં કરવાનો, એને માથા હાથ મેલી જ દેવાનો. વાર જ દુનિયામાં પછી અમારી નજરમાં છે જ બધા જેટલા છે એટલા, બાપુના છે જેટલા છે એટલા, પણ બધાના નજરમાં છે જ. પણ એ મોંઘું કામ્યું કોમ નહીં આવે. હા, એ પછી એ શું કોમ નહીં લાગે મોંઘેલું ખર્ચેલું તો શું નહીં. એ ગુરુનો આશીર્વાદ તો મળી ગયો ને, પતી ગયું. પછી ખર્ચી તમે કેટલા ગાળા કરશો એ પછી વસૂલ નહીં થાય. વસૂલ 50,000 રૂપિયા આવે ત્યારે તમે વસૂલ કરશો. એવી ચાદર નહીં લેતા હોય તમને ચોખ્ખું જ કહું. બાપુની દ્રષ્ટિ પડી જાય નક્કી, બસ ફાઇનલ છે તો બસ ફાઇનલ જ. એ પછી નક્કી થઈ જ જવાનું. એ પછી એમાં ખર્ચો કરાવવાની જરૂર નહીં. તમે નહીં દર્શાવ, તમે નહીં ખર્ચો કરતા, બીજો કયો ખર્ચો કરાવીએ અમે એમ વિચારીએ ને ભાઈ. બીજો કયો ખર્ચો કરાવીએ તમને? દર સાલ તમે નહીં ખર્ચો કરતા, વાર્ષિક તારીખ રાખો એ ખર્ચો જ કરો છો. બીજો કયો ખર્ચો કરાવીએ એમાં પતી જાય. એ બહુ વાસા નહીં રાખતા હોય આપણે પછી એટલે કહી દઈશું વાંધો જ નહીં. અને જનતે એવડે બધા તૂટી પડે છે જે ફાંદે પર કશું વિચારતા નહીં. એ ખૂબ આનંદની વાત છે. ખોટું નહીં લગાડતા હોય. માફ કરજો કદાચ થોડુંક બોલાઈ ગયું છે, નાના મોડા કદાચ મોટી વાત થઈ ગઈ તો માફ કરજો. હાલો મને દેખાય છે તમે બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે ખૂબ અનેરો આનંદ છે ગાવાની કરી. પછી આપણે આરતીનો સમય લઈએ. મને બોલવા થાય પણ કરવાનો ટાઈમ જ બનતો નહીં. એટલે મારે ઘણી જગ્યાએ એમ જ થાય. હવે ટાઈમ મેં બદલ્યો છે, તમને બધાને ખ્યાલ નહીં હોય પણ ટાઈમ મેં બદલી કાઢ્યો છે. જે પાઠ પૂરો એને પેલું જ ચાલુ કરવાનું એવો મેં ટાઈમ ચેન્જ કર્યો છે. પછી આરતી પાછી બોલવાની પણ પેલું લઈ લેવાનું કલાક. આવ્યો હોય હોંભળો બાપુનું હોંભળો જે એમ કરીને આવ્યા હોય એટલે મેં ટાઈમ ચેન્જ કર્યો છે. આરતીનો સમય આપણે લેવાનો પાછો ગમે એટલે મહારાજ આવ્યો હોય પણ પાઠ કરીએ એટલે પેલા આપણે જ લેવાનું.
જે પાઠ પૂરો જે મેનમાં રાજા એને પેલું જ આપી દેવાનું. એ જેટલું બોલે એટલે 5 મિનિટ બોલો તો 15 મિનિટ બોલો તો અડધો કલાક બોલો તો 1 કલાક બોલો તો હા પછી આરતીનો સમય મળે પછી સાંભળવા વાળો બધો નાહી જાય તો તમને એટલે મેં ટાઈમ ચેન્જ કર્યો છે. તમને ચોખ્ખું કહું મારો પાઠ હોય તો મેં પેલો જ કરું છું બે પહેલો જ બોલો એમ પછી કારણ બધા સાંભળવા હેલો હોય ગુરુ મહારાજ આપણા આંગણે આવે આ થોડુંક સુધારવા જેવું છે. આ છેલ્લા જ આવી હાલે બાપુ હીરુરામ નો એમ જ થાય. મેં ઘણી જગ્યાએ જઉં છું એમને જોડે હમણાં કાલ પરમ દાડે પાછા અહીં જવાનું છે જોડે દેવાના છે સારંગપુરમાં. હવે એમને લગભગ 3 વાગ્યા પછી મળે. હવે બોલે હું આરતી કરે કે પછી સત્સંગ કરે કે ભજન બોલે આમ થાય. આ બધા ઊંઘી ગયેલા હોય તા પછી મળે હું એટલે મેં સમય થોડોક ચેન્જ કર્યો છે એટલે તમને જાહેર કરી દીધું. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય એટલે કાઢવાની કરીએ. राम नाम की लूट है लूट सके तो लूट अंतकाल पछताएगा जो प्राण जाएगा झूठ अंतकाल पछताएगा प्राण जाएगा छोड़. श्री कृष्ण कन्हैया लाल
Oh
નામ મારા ગુરુએ ગાયું માર્ગ થયો धातुनी घेन નથી દેતી વીરા મારા તો ધાતુની घेन નથી દેતી વેદગી નીકળે ભાઈ ગાય ભેંસ બેઠી ચાર પાંચ મૂર્ખા ભેડા મળીને ઘોણીમાં ઘાલી છે રેતી માથાકૂટ કરીને થાકી ગયા પણ તેલને નીકળી નીકળે ખરું રેતીમાંથી ના નીકળે ને તેલ મફળીઓ નાખો તો નીકળે તેલ ઘોણીમાં એમને એમ નીકળે આ લગભગ આપણું ધ્વનિ જ બની છે આ મંથન કરો નીકળશે જ તેલ ગુરુ મહારાજ જે આપણને આલ્યો છે જે શબ્દ આલ્યો છે જે મંત્ર આલ્યો છે એ મંત્રનું તમે રટન કરો એને તમે યાદ કરો હંમેશા બાપુ કીધું છે આપણને ઓલોનું કરો ઓલોનું નીકળશે જ તેલ નીકળે જ ભાઈ પણ આપણા મૂર્ખાઓ બધા એવા ભેગા થાય ને જણાય તમને નહીં કે તમે મૂર્ખા તમને નહીં કે તમે માફ કરજો એ તે વખત સમય ભેગા થયા હતા એ રીતિ નાખવા વાળા એમની વાત કરું મેં તમારી નહીં વાત કરતો આ ખોટું લાગી જાય રીતિનું તેલ કાઢવા જાય નીકળે ખરું નહીં નીકળે ને કઈ સાચું તેલ જોઈએ હોય તો આપણું લગભગ બાપુ હાલે જ છે પણ એમાંથી તમે મંથન કરો વલણું કરો
નીકળે 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 છે. કેમ નહીં નીકળે? પણ એ આપણી બહેનો નહીં દહીં દૂધમાંથી ઘી બનાવી દે. કેટલી માથાકૂટ કરાવી એનો તો એ ઘી નીકળે એમ જેમ નીકળે. એટલી મથામણ કરવી પડે. દૂધને જમાવવું પડે, એને પાછું દહીં બનાવવું પડે, દહીંમાંથી પછી પાછું વલોણું કરે, વલોણું કર્યા પછી પાછો એ શું કરે? ઉકારે એનો. અમારી કલિકાકી બેન આવે છે, અહીંયા ઘરે દહીં બનાવે. એમને બધી સારી ખબર છે. અમારે જોડદરી એટલે અહીંયા મસ્ત અહીંયા તાવ પછી પાછું ચૂલા પર મેળવું પડે, બરાબર તપાવવું પડે, તામાંથી ઘી નીકળે. એમને એમ નીકળે ખરું. દૂધમાં તો ઘી છે, પણ આટલી બધી આપણે પ્રક્રિયા કરીએ તો એમાંથી ઘી નીકળે. આ ડાયરેક્ટ જ પછી જોઈએ તો પછી ચાદર જ જોઈએ. ડાયરેક્ટ આ બે ભોજન આવડી જાય એટલે પછી આ અમલ કરું ને એમને નજરમાં આવો જોઈએ ને મારે. એટલે ખૂબ આનંદની વાત છે. હવે આરતી વાળો વાતો લગભગ આવે મને ઘરે જ બતાવી કરે છે મોબાઈલ. એટલે અમારા મ્યુઝિક વાળું બાવું તેમ કર્યા કરે. મોબાઈલ માર બની એમ કર્યા કરે. હાલો મને ખબર જ છે. વાંધો નહીં. આરતી વાળો ઉપર થઈ જાઓ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. बोले सदगुरु महाराज की जय. तैयार થાય તે લગી કદનું ભોજન લેજે. બધા પરીક્ષા કરજે, તાલી પડજે ભાઈ. બોલે સદગુરુ મહારાજ की
ભાગ્યવાન તમને તાન એટલે ચલો જીવના
ભગવાન અહીંયા પાસે વધાર્યા હોય તો આ રથને આપણે ખૂબ પ્રેમથી વધારી આપીએ કહીશું. બધા તાળી પાડજો, સાથે સાથે જીલવા લાગજો. લે રામદેવજી મહારાજ કી જય. રામારણ જનાર્દની એક કરણ ગળના છોપીર અરજી સુની વેલા પધારજો એ વીરા વીરા મને નાવી બોલે રામદેવ મહારાજ કી જય. સતિયુગ રચ્યો સોના કેરો પાટ મંગલ
तेरो
જીનો ચારો ચાલી ગયા મને તે વારે વાલા રાજુ ચંદન તે વારે વાલા અંતમણે તો મારું કહોય મારા સંતોના ચરણ